હેલો, નમસ્કાર. ટચુકડી વાર્તામાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજનો આપણો વિષય છે માણસ અને તેની પરખ. આ વાત હું તમને સોક્રેટિસની એક નાનકડી વાત પરથી સમજાવીશ. એક વખત સોક્રેટિસ પાસે એમનો એક શિષ્યગણ આવી અને કહે છે, તમે સાંભળ્યું તમારા મિત્ર વિશે? સોક્રેટિસ એને તરત જ અટકાવીને કહે છે, પહેલા તું મને મારી 3 વાતના જવાબ આપ, પછી હું આ તારી વાત સાંભળીશ. એટલે પેલો માણસ કહે, તમે કહો એને હું જવાબ આપું. એટલે સોક્રેટિસ તરત જ 3 વાત પૂછે છે. એમાંથી પ્રથમ વાતમાં કહે છે, ટ્રુથ. તું મને મારા મિત્ર વિશે જે વાત કહેવા માંગે છે એમાં સત્યતા કેટલી છે? તો પેલો સામેવાળો માણસ કહે, ના, એ તો મને ખ્યાલ નથી, મેં પણ કોકની પાસેથી સાંભળ્યું છે. તો સોક્રેટિસ હસવા લાગે છે અને બોલે છે, વાતની ખબર નથી છતાં પણ તું મને કહેવા માટે આવ્યો છું. અચ્છા, વાંધો નહીં, હવે મારી બીજી વાતનો જવાબ આપ. ગુડનેસ. તું જે મને મારા મિત્ર વિશે વાત કહેવા આવ્યો છે એ સારી વાત છે કે ખરાબ વાત છે? તો પેલો સામેવાળો માણસ કહે છે, અરે ના ના, બહુ જ ખરાબ વાત છે, એટલે તો તમને કહેવા માટે આવ્યો છું. એટલે સોક્રેટિસ ફરીથી હસવા લાગે છે. એક તો તને ખ્યાલ નથી કે વાત કેટલી સાચી છે, એમાં કેટલી તથ્યતા છે, અને સાથે સાથે આ વાત એકદમ ખરાબ છે, છતાં પણ તારે મને કેવી છે. હવે હું ત્રીજો પ્રશ્ન પૂછું છું, જો એ મને ઉપયોગિતાવાળો લાગ્યો તો હું તને સાંભળીશ. એટલે સોક્રેટિસ ત્રીજો પ્રશ્ન પૂછે છે, યુટિલિટી ઓફ ટોક. મતલબ કે આ વાતની અંદર મને ફાયદો શું થશે? એટલે પેલો માણસ વિચારમાં પડી જાય છે, ફાયદો તો તમને કાંઈ નહીં થાય, પરંતુ માત્ર તમારી જાણકારી માટે છે. તો સોક્રેટિસ હસીને જવાબ આપે છે કે આ વાત સાચી છે કે ખોટી એનો ખ્યાલ નથી, વાત સારી પણ નથી અને મને ઉપયોગી પણ નથી, તો મને કેમ કહેવા માટે આવે છે? બહુ જ સરસ નાનકડી વાત છે. જ્યારે આપણે માણસ વિશે સાંભળીએ છીએ, આપણા કોઈ આસપાસના સગાવાલા મિત્ર મંડળ વિશે કોઈની પણ પાસેથી સાંભળીએ છીએ, ત્યારે આપણે એની વાતને એકદમ ધ્યાનથી સાંભળી અને એના વિશે આપણે પૂર્વધારણા બાંધતા હોઈએ છીએ, અને ત્યારબાદ આપણો દ્રષ્ટિકોણ એ વ્યક્તિ વિશેનો એવો જ થઈ જતો હોય છે. પરંતુ સોક્રેટિસની આ 3 બાબતો ઉપરથી આપણે માપદંડથી માણસને તોલવો જોઈએ. હવે આપણે દિવાળી પર ફટાકડા ફોડતા હોઈએ છીએ. અમુક બોમ્બ હોય છે, અમુક ચકરડી હોય છે, અમુક ફુવારા હોય છે, અમુક ફૂલઝરડી હોય છે. આવા અલગ અલગ પ્રકારના ફટાકડા હોય છે, પરંતુ આ બધા બને છે શેમાંથી? દારૂખાનામાંથી ને. તો આપણે માણસો પણ એક જ પરમાત્માના સંતાન છીએ, એક જ પરમાત્માની ચેતના છીએ, છતાં પરંતુ આપણામાં આટલી વિષમતા છે. કેમ કે દરેક માણસની પોતાની પરિસ્થિતિ હોય છે, પોતાના વિચારો હોય છે, પોતાના સંસ્કારો હોય છે. એટલે માણસને આપણાથી ભિન્ન રીતે જોવા કરતાં એની પરિસ્થિતિ શું છે એ સમજીએ, તથા લોકો પાસેથી એમના મંતવ્યો આપણે આ સોક્રેટિસના 3 માપદંડથી તોલી અને ત્યારબાદ જ એ માણસ વિશે આપણે પૂર્વધારણા અથવા તો આપણું જજમેન્ટ બાંધીએ. આભાર.